ગિયર તો બદલતા જ નહીં, બીજો તો અથી લીધો ગિયર. અને પછી જ્યારે સ્લો કરવાની વળવાનું હોય ને ત્યારે તમે ત્રીજો કરો. એટલે સ્પીડ રનિંગ પકડો ને એ વખતે બદલવાનો. અને એક લેનમાં વચ્ચેની લેનમાં ગમે તેને ક્લિયર રાખો લેન, પટ્ટા ઉપર ના રહેવી જોઈએ. બસ આ લેનમાં રાખો. હવે હા, ચોથો બરાબર. આવી રીતે સ્પીડ મેન્ટેન કરો એ પ્રમાણે ગિયર બદલી નાખવાના. વચ્ચે બહુ સ્ટેરિંગ હલાવવાનું નહીં, હાથ એકદમ ફ્રી રાખો. જેટલું સ્ટેરિંગ ફ્રી હશે ને એટલી ગાડી સ્ટેટ જ જશે. સ્લો ગિયર બદલવાનો આવશે બીજો. ન્યુટ્રલ કરીને ડાબી બાજુ પાછળ ધીમે ધીમે જવા દો. જરૂર પડે એટલી બ્રેક મારવાની. આમ બહાર કાઢો થોડી, જવા દો ધીરે ધીરે, જવા દો. થોડી બ્રેક, હા બરાબર છે, જવા દો. અડધો ક્લચ, થોડી એક્સિટર, હા જવા દો. સ્લો, થોડી બ્રેક કરવી પડે આમાં. ક્લચ ના દબાવવાનું, થોડી બ્રેક કરો તો ચાલે. હજુ ત્યાં જાઓ નજીક, હજુ ત્યાં જાઓ પછી બદલજો. પહેલો કરવાનો, થોડી સ્લો વધારે કરીને પછી પહેલો કરવાનો. જવા દો ધીરે, જવા દો, જવા દો, જવા દો. ધીરે ધીરે ધીરે, શાંતિથી જવા દો, જવા દો, જવા દો. થોડી સીધી કરતા જાઓ ડિવાઈડર બાજુ. હવે બીજો કરો. મેં તમને પહેલાં જ કીધું હતું કે પહેલો કરવાનો, તમે બીજો કરો તો બંધ થઈ જાય, અટકી જાય, બ્રેક મારો તો એના કરતાં પહેલો કરી લો ને તો પહેલાં ગિયરમાં વાંધો ના આવે. હવે થોડી લેફ્ટ લઈ લેજો, કશું નહીં આવતું, લઈ લો વાંધો નહીં. હવે બાદ લાઈન લાગીએ છીએ એટલે બહાર નહીં નીકળવાનું, આ બાજુ જ જવાનું. બીજો જ છે, બીજો ડાબી બાજુ કરી લો, પાછળ વાંધો નહીં. હજુ નથી થયો, ઊભો રહેશે. હો આનું ઠેકાણ નહીં, એને પાછળ ના કરો. હવે ઊભો જ રહેશે 4 રસ્તા પહેલાં જ તે પૂછવા કરવા, એડ્રેસ બેડ્રેસ પૂછવા ઊભો રહેશે. તો જવા દો, આગળ નથી. આગળ લઈ લો, ડાબી સાઈડ ઇન્ડિકેટર આપો, સાઈડ લાઇટ. જવા દો દીધું.
ક્લચ પર ગિયરમાં નથી, તમને ત્યાંય કહ્યું હતું મેં કે ગાડી ગિયરમાં નથી એમ. જવા દો.